નારાયણ દેવની જય ભટ્ટભંજન દેવની જય પદયાત્રા કઈ આયા ખરા તમે ના ના ભગવાન લાયા ને ગોપાલ બાપા એ લાયા સરસ સ્વામિનારાયણ ભગવાન સેવા કરે છે, પોતાનો આશ્રમ છે, પોતે સેવા કરે છે બેન. દીકરી તમે બાઈ ઉભા રહી પાસે બેનને લાવી દીધો લઈ લે લેકાના
કાના ફોટો પાડી દે કાના સુરેન્દ્રનગર જિલ્લામાં છઠ્ઠો દિવસે ચાલવાનું એમ માંદી ઉભી રહી જાય નેહા તું વિચાર આ બધી કોઈને મમ્મી નથી પપ્પા નથી એવી જ બધી આ બે ચાલી એક આ કાનો અમારે આ યાત્રા પૂર્ણ થઈ ગઈ છે તમારા બધાના આશીર્વાદથી એટલે બધાનો ખૂબ ખૂબ આભાર અને તમે પણ અહીં આવતા હોય તો ટોડલા દર્શન કર્યા ટોડરા દર્શન કર્યા જેવા છે જો સાળંગપુર હનુમાનજી પધરાવ્યા ને એ સ્વામીની જન્મભૂમિ છે હું દર્શન કરાવી ત્યાં નેટ નહોતું આવતું એટલે હું ગઈ હતી તો વિચારજો કે સાળંગપુર એટલી સામર્થ્ય હોય તો જે સ્વામીએ પધરાવ્યા એની જન્મભૂમિમાં કેટલી સામર્થ્ય હોય તો અહીંયા પણ દર્શન કરવા પધારજો બધા એ તો તમારા નસીબમાં હોય તો જ અહીં સુધી આવી શકો તો ચોક્કસ અહીં દર્શન કરવા આવજો એટલા પ્રતાપી છે વિચારજો એ સંત ન્યાય મૂર્તિ પધરાવતા હોય ને એટલી સામર્થ્ય હોય તો જ્યાં એના જન્મ થયો હોય એ ભૂમિમાં કેટલી સામર્થ્ય હોય તો અહીંયા સેવા કરજો અને દર્શન કરવા પણ પધારજો બધા જય સ્વામિનારાયણ અમે છઠ્ઠા દિવસે સરસ પહોંચી ગયા હા આ યોગ મૂર્તિ ગોપાળાનંદ સ્વામી તમે આ મૂર્તિ જો દર્શન નહીં થયા હોય બધા દર્શન કરજો ચોક્કસ પધારજો ટોરડા અરવલ્લી જિલ્લો આવે ને અરવલ્લી આવે ને અરવલ્લી જિલ્લામાં ટોરડા ગામ છે ગોપાળાનંદ સ્વામીનું પાછું કાલે સવારે વ્યવસ્થિત બધું લાઈવ તમને બતાવીશ ચોક્કસ જીવનમાં એકવાર અહીં દર્શન કરવા આવજો અને હું તમને કહું દેશ વિદેશમાં હરિભક્તો રહે ને બધાને કહું કે અહીં પણ કાંઈ પણ અહીં સેવાની જરૂર હોય ને તો અહીંયા સેવા કરજો આ એટલી પવિત્ર ભૂમિ છે એમ કે નેમિક શારણ્ય ક્ષેત્ર આ છે તો ચોક્કસ પધારજો બધા ચાલો વિશેષ તો કાલે વાત કરશું આજે 3 વાગ્યાની રાતના ચાલી છે હિંમતનગરથી એટલે થાકી ગયા ચાલો બધાને પહોંચી ગયા બધા પૂછતા હતા ને ક્યાં પહોંચ્યા પહોંચી ગયા બધાનો ખૂબ ખૂબ આભાર ને બધાને થેન્ક યુ ભગવાન ખૂબ સુખી કરે અને અમારે વિદેશના બધા ભક્તોને ભગવાન જે પણ આશાના હરિદ્વાર સાથે જોડાણા હોય હનુમંતનથી એના માટે જ આ સ્પેશિયલ યાત્રા હતી અમારે ઓસ્ટ્રેલિયા ગુણવંતભાઈ ને અમેરિકા અતુલભાઈ ને પછી પ્રેમીલાબેન ને શાંતાબેન ને બધા કવિતાબેન ને લક્ષ્મીબેન ને અમારે શામજીભાઈ ને બધા વતી બધા ભક્તો વતી જય સ્વામિનારાયણ ભગવાન સૌને સુખી રાખે અને આ બધું જે પણ મને ચાલીને ફળ મળ્યું હોય બધું હું દાતાને જ અહીં આપું છું જય સ્વામિનારાયણ